થરાદમાં 12 કલાક વીતી ગયા તેમ છતાં પાણી નથી ઓસર્યા। 13 ઇંચ વરસાદમાં થરાદ હજુ પણ પાણીમાં જ ગરકાવ છે। મામલતદાર કચેરીની આગળ ઢીંચણસમાં પાણી હજુ પણ ભરાયેલા। ઢીંચણસમાં પાણી ભરાતા લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તો પોલીસ સ્ટેશન સહિત બેંકોમાં જવાના રસ્તા હાલમાં પણ બંધ છે। આજે પણ હજી કાલે બપોરનો વરસાદ અહીંયા બંધ થઈ ગયો છે। આગળ બધી આપણે તમે જોઈ શકો છો કે પાછળ પોલીસ સ્ટેશન અને બેન્કિંગ બધી આમાં જ છે। બેંક ઓફ બરોડા, SBI, બંધન બેંક, HDFC બેંક તરફ જવાનો કોઈ પણ સંપૂર્ણ રસ્તો બંધ છે। ચારે મકાથી સંપૂર્ણ પાણી ભરેલું છે। આજે 2 દિવસ થઈ ગયા, આજે બીજો દિવસ છે। હાલમાં પણ બેંકે પહોંચે એવી કોઈ સ્થિતિ કે કોઈ સગવડ છે નહીં। કેટલા પાણી છે અહીંયા? પાણી આગળ એટલીસ્ટ ટ્રેક્ટર ડૂબાઈ જાય એટલું છે। બસ બી આગળ બંધ પડી છે 2 દિવસથી, હજી સુધી એ બી નીકળી નથી। બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકોમાં વરસાદી આફત સર્જી છે। જે પ્રકારે થરાદ પંથકમાં 13 ઇંચ જેટલો વરસાદ આવ્યો અને આ વરસાદે થરાદને પાણી કરી દીધું છે। મહત્વની વાત છે કે વરસાદ રૂકી ગયાને 12 કલાક વીતવા છતાં પણ હજુ સુધી આ વરસાદી પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અત્યારે થરાદની મામલતદાર કચેરી નજીક ઉભો છું ને અહીંયાના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે મામલતદાર કચેરીમાં જ અત્યારે વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા હોય કે સરકારી કચેરીઓ, તમામ જગ્યાએ અત્યારે પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે 2 દિવસ અગાઉ જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ હતી, ગઈકાલે મોડી સાંજથી વરસાદ તો થંભી ગયો છે, પરંતુ આ વરસાદી પાણી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ થંભી ગયાને 12 કલાક બાદ પણ આ પાણી ઓસરે નથી ને તેને જ કારણે અત્યારે તો થરાદ વાસીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત છે કે આ તો હજી ઊંચો વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારો હજુ આગળ છે। આગળ કેવી તારાજી હશે તે વિચારી શકાય છે। જે પ્રકારે થરાદની અંદર 13 ઇંચ જેટલો વરસાદ આવ્યો અને આ વરસાદે અત્યારે તો થરાદને પાણી કરી દીધેલું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, થરાદ।